નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષયની શરૂઆત કરીશું. તો તેમાં આપણે કુલ 9 પાઠ ભણવાના છે. તો આજે આપણે વંદના શરૂઆત કરીશું. વંદના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ચાલો હવે આનો અર્થ સમજીએ. ગુરુ બ્રહ્મા એટલે ગુરુ બ્રહ્મા છે. ગુરુ વિષ્ણુ એટલે ગુરુ વિષ્ણુ છે. ગુરુ દેવો મહેશ્વરા એટલે કે ગુરુ મહાદેવ શિવ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે ગુરુ પરમાત્મા છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એટલે કે તેવા શ્રી ગુરુદેવને મારા નમસ્કાર. તો અહીં છે ગુરુની વાત કરવામાં આવી છે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહાદેવ શિવ છે. ગુરુ સાક્ષાત પરમાત્મા છે તેવા શ્રી ગુરુદેવને મારા નમસ્કાર. હવે બીજો શ્લોક જોઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વક્રતુંડ એટલે વાકી સૂંઢવાળા, મહાકાય એટલે વિશાળ કાયાવાળા, વિશાળ શરીરવાળા, સૂર્યકોટિ સમપ્રભ એટલે કે કરોડો સૂર્ય સમાન પ્રભાવાળા, તેજવાળા, નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા એટલે કે મારા સર્વ શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો. તો આપણે આખા શ્લોકનું ભાષાંતર કહીએ તો હે વાકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, કરોડો સૂર્ય સમાન પ્રભાવાળા, તેજવાળા ગણપતિ, મારા સર્વ શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો. હવે ત્યાર પછી છે સરસ્વતી વંદના. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. અહીં સરસ્વતીમાં એટલે કે જે વિદ્યાના દેવી છે તેમની વાત કરવામાં આવી છે કે હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી શારદા એટલે કે સરસ્વતી, તમને નમસ્કાર હો. હું વિદ્યાની શરૂઆત કરું છું. તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. તો અહીં આપણા વંદનાના 3 શ્લોક પૂરા થાય છે. હવે આપણે ટિપ્પણી એટલે કે શબ્દાર્થ જોઈએ. તો વક્રતુંડ એટલે કે હે વાકી સૂંઢવાળા, વાંકા મુખવાળા, મસ્તકવાળા એટલે ગણેશજી માટે આ શબ્દ વપરાણો છે. ત્યારબાદ સૂર્યકોટિ એટલે કે કરોડ સૂર્ય, સમપ્રભ એટલે કે સમાન તેજવાળા, કુરુ એટલે કરો, ભવ એટલે થાઓ, સર્વદા એટલે હંમેશા, શારદા એટલે સરસ્વતી. જૂથમાં બેસી વંદનાનો અભ્યાસ શુદ્ધ ઉચ્ચાર સાથે કરો. પ્રાર્થના કાર્યક્રમમાં ઉપરયુક્ત વંદનાનું જ્ઞાન કરો. કે અહીંયા જે વંદના આપેલી છે ને તેનું તમારે તમારા મિત્ર સાથે શુદ્ધ ઉચ્ચાર કરવાનું છે. પછી વિશેષ, અહીંયા આપણને સંધિ આપેલી છે. ગુરુ બ્રહ્મા એટલે ગુરુ અને બ્રહ્મા આ 2 શબ્દને ભેગું કરી ગુરુ બ્રહ્મા શબ્દ બન્યો છે. પછી ગુરુ વિષ્ણુ, તો ગુરુ અને વિષ્ણુ એ 2 શબ્દનો ભેગો કરીને ગુરુ વિષ્ણુ બન્યો છે. ગુરુ દેવો મહેશ્વરા એ ગુરુ દેવ મહેશ્વર, આ 3 શબ્દને ગુરુ દેવો મહેશ્વર એમ બન્યો છે. ત્યારબાદ છે ચિત્રપદાણી. આ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને વંદનાના ઉચ્ચાર સમજાઈ ગયા હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આપણે આમ જ દરેક વિષયનો અભ્યાસ કરીશું.